ગીર સોમનાથના આરએનબી પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાના પેચવર્ક સહિતની મરામત કામગીરી કરાઈ હતી। ગીર સોમનાથ જિલ્લાના સાર્વત્રિક વરસાદના કારણે નાગરિકોને અગવડતાઓ ભોગવવી ન પડે તે માટે આરએનબી પંચાયત વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ગ્રામ પંચાયતોની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે। આરએનબી પંચાયત વિભાગ દ્વારા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા નાબદરા તેમજ ભેટાડી તેમજ તાલાળા પીપળવા તેમજ વિઠ્ઠલપરા સહિતના જિલ્લાના નાના મોટા રોડ રસ્તાઓ પર રિપેરિંગ તેમજ મેટલ વર્કની કામગીરી તેમજ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। આરએનબી પંચાયત કાર્યપાલ ઇજનેર અંકિતના જણાવ્યા અનુસાર હાલમાં વરસાદની સ્થિતિ સામાન્ય છે। જિલ્લાના વેરાવળ તાલાળા સુત્રાપાડા સહિતના તમામ તાલુકામાં જ્યાં પણ રસ્તામાં ખાડા પડ્યા છે ત્યાં પેચવર્કની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ જ્યાંથી પણ ફરિયાદ આવે તેના પર પૂરતું ધ્યાન આપી કામગીરી કરવામાં આવી રહી છે। આરએનબી પંચાયત વિભાગ દ્વારા રસ્તાઓની તાત્કાલિક ધોરણે મરામત કરી વાહન વ્યવહારને અગવડતા ન પડે તે રાબેતા મુજબ શરૂ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ ચીમનભાઈ છે, એટલે મને આંબળાજ ગામનો વતની છું। ચોમાસા પછીનો જે અત્યારે કામ કરેલું છે એ અત્યારે જે થાય છે એ હવે કોઈ ઓલી નહીં તકલીફ થાય, તો અત્યારે જે રોડનું કામ ચાલુ છે એ વ્યવસ્થિત ખાડા ભરાય છે, એમાં કોઈ વસ્તુમાં કોઈ વાંધો નથી, એમાં બહુ સારું કામ કરે છે। હું અંકિતસિંહ ભદૌરિયા, કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ વિભાગથી બોલું છું। હાલમાં ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની સ્થિતિ સામાન્ય છે અને પંચાયત માર્ગ વિભાગ હસ્તકના જેટલા રસ્તા છે જ્યાં જ્યાં પેચ પડ્યા હતા, ખાડા પડ્યા હતા, એમાં હાલમાં દરેક તાલુકામાં છે તાલુકામાં પેચવર્કની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે અને જ્યાં જ્યાંથી ફરિયાદ આવતી હોય, જ્યાં જ્યાં આપણા બ્રિજ માઇનર બ્રિજ જ્યાં જ્યાં ધોવાણ થઈ ગયું છે ત્યાં દરેક તાલુકામાં યુદ્ધના ધોરણે પેચવર્કની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે અને જેટલી બી રોડ મરામતની કામગીરી છે એ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે।